તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો અત્યારે હું 7 વાગે આવી ગયો છું ધાબા ઉપર અને આજે આપણે વાંચવાનું છે સાંસ્કૃતિક વારસો. અને મારો વિચાર એવો છે કે સાંસ્કૃતિક વારસામાં જેટલા બી આજે વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નો બચ્યા છે એ બધા જ આજે ગમે તેમ કરીને વાંચી નાખું. હાલો મારા લઈ જાઓ, જોઈએ કેટલું વંચાય છે. હાલો. તો મિત્રો અત્યારે 8:30 થઈ ગયા છે અને મસ્ત સાંસ્કૃતિક વારસાનું રિવિઝન બી થઈ ગયું છે, વન લાઇનર પ્રશ્નો અને પીવાયક્યુ. અને મારા લઈ જાઓ, આજે આપણે લાઇબ્રેરી જવાનું છે કેમ કે મારો ભાઈબંધ બી આવવાનો છે. તો મેં કીધું લાઇબ્રેરી જતા રહીએ અને આપણે જે વેબ સંકુલનું પેપર સેટ લાવ્યા હતા એમાંથી ગણિત અને રિઝનિંગ છે ને એનો બી આજે મોક ટેસ્ટ આપવાનો છે મારા કલેજા. ખાલી ગણિત અને રિઝનિંગ, બરાબર મારા કલેજા, થિયરીનો નહીં. કેમ કે થિયરી એમાં કેવું બહુ હાર્ડ છે અને બહારનું છે, એટલે કેવું ગણિત અને રિઝનિંગમાં અમે પ્રેક્ટિસ કરવાની જ હોય છે. તો એમાંથી મેં કીધું પ્રશ્નો જે છે એ પ્રેક્ટિસ કરી લેવાય, બધા સબ્જેક્ટના બી આવી જાય. તો હાલો મારા લઈ જાઓ, હવે દૂધ અને નાસ્તો કરીને પછી નીકળી જઈએ. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે હું 9 વાગે નીકળી ગયો છું અને આજે જવાનું છે લાઇબ્રેરી. અને મારો ભાઈબંધ બી આજે આવવાનો છે કેમ કે એને 2 મોક ટેસ્ટ આવે છે આજે. બોલો, એક જ દિવસમાં એ 2 મોક ટેસ્ટ આપવાનો છે. તો હાલો જોઈએ એનું બી રિઝલ્ટ કેટલું આવે છે. તો હાલો હવે રમાઈને પોકી જાય. અને તાપ તો જો મારા કલે જાવ 9 વાગે કેટલું બધું લાગે છે, પણ શું કરે, હવે જઈએ કેમ કે ઘરે બી બહુ ગરમી લાગે, પછી વંચાતું નહીં. તો લાઇબ્રેરીમાં સારું એવું વંચાય. તો હાલો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અજય બુક સ્ટોર અને અત્યારે મેં લીધી છે ભૌતિક ભૂગોળ. અને આ મારો ભાઈબંધ જોવા કાલે જો. અને અમે અહીંયા કરંટ અફેર લેવા હતા પણ કરંટ અફેર તો બહુ લાંબુ છે, તો હવે યુટ્યુબ પર જ વિડીયો જોવો પડશે. તો હાલો મારા કાલે જાવ, લાઇબ્રેરી જઈએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે લાઇબ્રેરીની બહાર અને પેલો ભાઈબંધ ગયો છે કશીક દવા લેવા માટે. ખબરના એક શેની દવા લેવાની છે, પથરીની દવા લેવાની છે એવું કહેતો લો. અને અત્યારે બરાબરની ભૂખ લાગી છે, તો હાલો હવે જમવા જવાનું છે એ આવે એટલે. તો મિત્રો અમે નાસ્તો કરીને આવી ગયા છે કેરીનો રસ પીવા માટે. તો ચાલો ઠંડો રસ પી લઈએ. તો મિત્રો અત્યારે નાસ્તો કરીને અમે આવી ગયા છે લાઇબ્રેરી અને અમારો ભાઈબંધ જો દવા અપાડી ગયો, શરમ આવે છે બાણાને. અને અમે નાસ્તો શું કરે ખબર, પકોડી ખાધી અને કેરીનો રસ પીધો. બોલો મારા ઘરે હા ઓના લીધે મેં કીધું અને પૂરી શાક ખાઈ લઈએ. કે ના કે નહીં ખાવું, કે એ શું ખાવાનું તરેલું, કે બોલો એ તરેલું આવે. પકોડી એ બહારની ચાલી જાય પણ કે તરેલું ના ખવાય. શું કરવાના આવે હોય મારા દિયોરો. તું તો ખરો ભાવ હશે શર્માય છોકરીને જેમ શું શર્માવું હે તું. ઓ ભાઈ આપા જો, આ તાર મમ્મી જોવાની છે વિડીયો. હે આપા જો, તાર મમ્મી જોવાની છે. તો મિત્રો અત્યારે આપણે પાર્ટ એ એટલે કે ગણિત, રિઝનિંગ અને કોમ્પ્રેહેન્સિવ નો ટેસ્ટ આપવાનો છે. કેમ કે ગણિત અને રિઝનિંગમાં કઈ સોલ્યુશન કરવા માટે છે નહીં, તો એ જ કરીશું. તો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને અત્યારે હું આપવાનો છું ગણિત અને રિઝનિંગમાં મોક ટેસ્ટ. તો ચલો મારા કલે જાઓ, મોક ટેસ્ટ આપી દઈએ. તો મિત્રો હું અત્યારે વેબ સંકુલમાંથી પેપર નંબર 7 નો ગણિત અને રિઝનિંગનો મોક ટેસ્ટ આપ્યો છે. તો ચાલો કેટલા માર્ક્સ આવે તમને બતાવી દો મારા કલે જાઓ. તો મિત્રો મારા ખોટા 7 પડ્યા છે, મેં નોટ અટેમ્પ 13 કર્યા છે અને સાચા 40 પડ્યા છે. અને મારા કલે જાઓ આ સિલેબસ પ્રમાણે હતું ને, અને અમુક પ્રશ્નો જે હતા ને બહુ ભારે હતા, એના લીધે મેં 13 નોટ અટેમ્પ કર્યા છે. તો મિત્રો અત્યારે મેં ગણિત અને રિઝનિંગમાં ટેસ્ટ આપ્યો અને કોમ્પિટિશન કરવાનો હતો પણ પછી મેં છોડી દીધું કેમ કે ટાઈમ બહુ જતો હતો. અને રિઝનિંગમાં એવા પ્રશ્નો હતા ને વેબ સંકુલના, બહુ હાર્ડ પ્રશ્ન. ABCD વાળું આવે ખબર મારા કલે જાઓ. ને એમાં કેવું કઈ સંખ્યા ઉપર કયા નંબર પર કઈ સંખ્યા હોય એ રીતનું ગોઠવવાનું આવે. એમાં બહુ જ હાર્ડ પૂછે છે. બોલો ભાઈ, આટલું બધું હાર્ડ ના હોવું જોઈએ. UPSC લેવલનું ના હોવું જોઈએ, કોન્સ્ટેબલ લેવલનું હોવું જોઈએ. આટલું બધું હાર્ડ હોય એટલે કેવું કે મોરલ ડાઉન થઈ જાય મારા કલે. શું કરી હવે ટેસ્ટ આપ્યો છે, જે માર્ક્સ આવે છે એ તમને મેં કહી દીધા છે. અને મિત્રો મેં જે 13 નોટ અટેમ્પ કર્યા ને એમાંથી રિઝનિંગમાં વધારે નોટ અટેમ્પ કર્યા. બોલો, રિઝનિંગમાં એટલા બધા હાર્ડ હતા યાર, એટલા બધા હાર્ડ હોય જ નહીં. પરથી ગણિતમાં મેં સારા અટેમ્પ કર્યા છે. તો 7 ખોટા પડે છે અને 40 સાચા પડે છે મારા કલે જાઓ. તો આ રીતનું ગણિત અને રિઝનિંગનો મેં ટેસ્ટ આપ્યો છે. તો હાલ હવે લાઇબ્રેરીમાં અંદર ઘૂસી જઈએ અને ચેક કરી લે કે શું કારણથી ખોટા પડ્યા અને નોટ અટેમ્પ જે કર્યા ને એનું બી સોલ્યુશન જોઈ લઈએ. તો હાલો. તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને અમે લાઇબ્રેરીની બહાર નીકળી ગયા છે અને મારા કલેજો જો બાઇક કાઢી રહ્યો છે, વચ્ચે ફસાઈ ગયું છે ને આટલું આજુબાજુ એટલા બધા બાઇક છે ને, તો બાઇક કાઢવું જ કેમનું છે. ચાલો હવે બાઇક કાઢવા લાગ્યા ને. તો મિત્રો અત્યારે 5:45 વાગ્યા છે અને અત્યારે હું ઘેર આવી રહ્યો છું અને મતલબ કે ઘેર જઈ રહ્યો છું અને બહુ ગડબડ લાગે છે અને પેટમાં બરાબરની ભૂખ લાગી છે મારા કલે જાઓ. કેમ કે બપોર તો પકોડી અને કેરીનો રસ પીધો હતો. સાચી વાત ને, એનાથી થોડી રહેવાય મારા કલે જાઓ. કેમ કે બહારનું તેલવાળું ના તો ખાવાનું કહેતો મારો ભાઈબંધ, કારણ કે પૂરી શાક નથી ખાવું કે. પછી પકોડી ખાઈ લીધી, કેરીનો રસ પી લીધો. તો હાલો મારા કલે જાઓ, ઘરે જઈએ. મસ્ત ગરમી લાગી રહી છે, હાથ પગ ધોઈ અને હજુ વાંચવાનું છે કેમ કે સાંસ્કૃતિક વારસાના અમુક ચેપ્ટર રિવિઝન કરવાના છે. તો હાલો કઈ રીતનું સેટિંગ થાય છે, કઈ રીતનું વંચાય છે જોઈએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને મારા કલે જાઓ જોવા તો ખરા, કશો પવન જ નહીં યાર. કેટલી બધી ગરમી લાગી રહી છે, બાપ મારી રહી છે બાપ. એવું લાગી રહ્યું છે કે આગાહી છે વરસાદની, લાગે વરસાદ બરાબરનો પડવાનો છે. અને અત્યારે લગ્નની સિઝન ચાલે છે, વરસાદ ના પડે તો સારું. કેમ કે મારા દિવસ કેટલા બધા લોકોએ ખર્ચો કર્યો હોય લગ્ન કરાવવા માટે. સાચી વાત ને મારા ઘરે. વરસાદ અત્યારે બિનમોસમ ના પડવો જોઈએ.
સાચી વાત ને, તાર માવઠું ના થવું જોઈએ, નહીં તો લોકોના લગ્નની પ્રસંગની પથારી ફેરી નાખે વરસાદ. સાચી વાત ને. હાલો હવે ગરમી તો લાગે છે પણ શું કરવું, વાંચવાનું છે તો વાંચવા બેસી જઈએ. હાલો તો મિત્રો અત્યારે હું વાંચવા બેઠો હતો અને એક બાજુ આ બાજુ ડીજે વાગી રહ્યું છે મારા કલે જાઓ, જો સંભળાઈ રહ્યું છે તમને, તો ડીજે વાગી રહ્યું છે અને કેવું આ ગરમી લાગી રહી છે તો પરસેવો થઈ ગયો છે અને કેવું માથું દુખી રહ્યું છે મારા કલે જાઓ. ખબર નહીં કેમ એવું થઈ રહ્યું છે. તો હાલો અત્યારે તો હવે શું નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ જઈએ અને જમી લઈએ, પછી જોઈએ વંચાશે તો વાંચીશું, બાકી પેલો ભાઈબંધ ફોન મારવાનો છે તો ફોનથી આપણે રિવિઝન કરવાનું છે ઇતિહાસનું. તો હાલો હવે જોઈએ કઈ રીતનું થાય છે વાંચવાનું. તો હાલો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને મારા કલે જાઓ ચારે બાજુ ડીજે વાગી રહ્યો છે અને અત્યારે મારે વાંચવાનું બી છે અને એટલી બધી ગરમી લાગી રહી છે ને તો વાંચવાનું બી મન નહીં થતું મારા કલે જાઓ અને પરસેવો થઈ જાય છે. હું નહીને આવ્યો, નહીને ખાઈને સીધો ધાબા ઉપર આવ્યો, પણ જો ગરમી થઈ ગયો. બોલો શું કરવાનું, ગરમી જેટલી બધી છે. તો હાલો હવે અત્યારે તો હવે વાંચવાનું મૂડ નથી. કાલથી હવે વિચાર એવો છે કે 4 વાગે ઉઠી જાય અને પછી વાંચવા માંડે. તો હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.